આજે વૈશાખ સુદ દસમ છે, બુધવાર છે, તારીખ 7/5/2025 વર્ષ છે. બહુ મહત્વનો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન બહુ અમૂલ્ય હોય છે. એને પૂછ્યું કે મહારાજ, દર્શનનો મહિમા તથા ભગવાનના નામ શ્રમનો મહિમા તથા ભગવાનના પ્રશ્નનો મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારું છે? પ્રશ્ન. ભગવાનના દર્શનનો મહિમા, નામ સ્મરણનો મહિમા, ત્રીજો સ્પર્શનો મહિમા, તે સર્વ જીવને માટે સરખું છે કે ન્યૂન ભાવ છે? અને આગળ કહી ગયા, વાલો ભરત ખંડન નર નારીને, વાલો ભરત ખંડન નર નારી, હે પોતે તપકારી રે આપે ફળ સોય, પોતે તપ હે આપે ફળ સોય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. ત્યાંય પણ ભગવાનના ભક્તનો પક્ષ લીધો છે. અને વ્યાસમુનિ પણ કહે છે, અસ્મા સજ્જનેસ્તુ અસ્તિ પક્ષપાત. દુર્જનનો પક્ષપાત નહીં કરતા, સજ્જનનો જ પક્ષપાત. જેને જેને અત્યાર સુધી શીશ અવતારો થયા છે એ ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો. રામ હોય, કૃષ્ણ હોય કે દુર્યોધનનો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણ નથી રાખ્યો. 5 પાંડવોનો પ્રશ્ન, એને દર્શન નહોતું થયું. દુર્યોધનને દર્શન નહોતું થયું ભગવાનનું, એનો સ્પર્શ નહોતો થયો. એ કૃષ્ણ નહોતો કરતો. ભલે ગમે તે રીતે ભાવે કે કુભાવે કરતો તો હશે ને કૃષ્ણ, તો એનું શું થાય? બહુ સરસ પ્રશ્ન છે. શ્રીજી મહારાજ બોલા, દર્શનાદિકનો ભેદ તો જુદો જ છે. તે કહીએ, સાંભળો સ્વામી. દર્શનાદિકનો ભેદ છે ને બહુ અલૌકિક છે, એમાં સામાન્ય સમજી ન શકે. શ્રીજી મહારાજ પૃથ્વી પર ફરતા હોય, શ્રીજી મહારાજને તો જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરીને આવ્યા હતા. લોજને માંગરોળમાં ફરતા હતા ત્યારે જે જે જુએ તેને સમાધિ થઈ જતી હતી. ભગવાન તો એને સુખ આપે છે, લેવાની તાકાત. દાળ ભાત શાક લાડુ જલેબી મોહનથાળ પેંડા પડ્યા છે, તાવ ચડ્યો છે 3 ગામનો, ખાઈ શકે? ભાઈ ટાઢિયો તાવ ચડ્યો તો ખાઈ શકે ખરો? તેમાં જગતના વિષયનો તાવ ચડ્યો છે જગતના લોકોને. ભગવાન સમાધિ કરાવે. સમાધિમાં કે આ તો બાબરીઓ ભૂતવશ કર્યો છે, એને કોઈ જોશે ને તો એ તો ભાઈ ખરાબ થશે બહુ, એ તો પડી જશે, મૂર્છિત થઈ જશે. લોકો દરવાજા બંધ કરીને બેસે. બોલો, મહારાજ કે આપણે નવું કરો, ચાખડી પહેરો, એમાં ગુગરી નાખો, એનો ચટ 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 અવાજ થાય, એ સાંભળે ને સમાધિ લો. આટલું શું કામ કર્યું? શું છતાંય લોકો થઈ ગયા બધા ભગવાનના ભક્ત? ન થાય. આપણે એક પેલા વાત કરી હતી ને કે શિવને પાર્વતીજી ગંગા કિનારે પાર્વતી પૂછ્યું કે પ્રભુ આ બધા પૂનમને દિવસે એટલા દર્શન કરવા બધાને મોક્ષ થઈ જાય ને? થતું હશે. પછી છેલ્લે આપણે વાત કરી કે ખેડૂત બિચારો ગામડાનો બહુ શ્રદ્ધાળુ, બહુ વિશ્વાસુ, આજે પૂનમનો દિવસ છે, આ ખેતીમાંથી ઊંચા આવતા નથી, ગંગા સ્નાન કિનારા ઉપર છે, છતાં આપણે ચાલો ભાઈ દોડતો બિચારો આવ્યો અને ગંગા સ્નાન કર્યું. એની પાર્વતીને શિવે સાક્ષી આપી કે ભાઈ તમે આ મારા પતિ છે ને પડી ગયા છે, મૂર્છિત થઈ ગયા છે, જરા બચાવો માટે બહાર કાઢ, મદદ કરો. તો કે હા કરું ને. તો કે ભાઈ મદદ કરવાની ચિંતા નહીં, પણ જે આજીવન જેને પાપ ના કર્યું હોય, કે ના જેને પાપ જ ન હોય તે જ કાઢી શકે છે. એમ તો કે હા, મેં ક્યાં પાપ કર્યું? તમે જીવનમાં પાપ મોચની ગંગા છે, એમાં હું સ્નાન કર્યું, 2 ડગલા ચાલ્યું, એમાં પાપ કયું? તો કીડીએ મરી નથી અત્યારે તો. એને શું કોઈ ચિંતા નહીં તો રોગ આવી જશે તમારામાં. તો કે રોગ છે નો આવે, પણ મેં પાપ જ નથી ને બાથ ગાલીને કરે. ભગવાન સીધા શિવે કહ્યું આ એક જ છે. તેમ આ જગતના જીવતનનો ભગવાનનો સ્પર્શ થાય, દર્શન થાય,
નામ સ્મરણ કરે. પણ પહેલી એક માજીના જેવું નામ સ્મરણ થઈ જાય ને સત્સંગી ન હોય તોય કલ્યાણ થઈ જાય. માજીને મહારાજે એમ કહ્યું ને, મને સવર્તમાન દર્શન કરે તો કલ્યાણ થાય. માજી સંતોનું સંગ જતો હતો ને ત્યાં મહારાજ હતા ને, રે શ્યામ તમે સાચું નાણું, રે શ્યામ તમે બીજું સરવે ચણ ભાંગુર જાણું, બીજું સરવે ચણ ભંગ, રે શ્યામ તમે સાચું. આટલું જ યાદ હો માજીને, પાછળ નહીં કે બ્રહ્માથી કીટી બ્રહ્મા મુક્તાનંદ સ્વામીને હોય, બ્રહ્માથી કીટ લાગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું મુક્તાનંદ કે મનતમ સંગમાં, એ મુક્તાનંદ સ્વામીને જ્ઞાન હશે. આ માજીને જ્ઞાન નહોતું. માજીને કોઈ જ્ઞાન નહીં, પણ એની એકાગ્ર દ્રષ્ટિ થઈને આમાં લાગી જી તો એવી લાગી જી ખાતા પીતા, રે શ્યામ તમે સાચું, રે શ્યામ તમે સાચું, બીજું સર્વે દુઃખદાયક, રે શ્યામ તમે સાચું. આજીવન દોષી આ કડી છોડી નહીં. અને અંતે મહારાજ લેવા માટે આવ્યા ત્યારે માજીએ કહ્યું, પ્રભુ કેમ પધારવાનું થયું? તમે અમારું ભજન કરતા, મેં ક્યાં કોઈ ભજન કહું, કંઠીએ બાંધી નથી, સત્સંગીએ નથી, પણ તમે શ્યામ તમે સાચું નાણું બોલ. હા, એ તો પેલા સંતો તમારા જતા હતા, તમે ત્યાંથી પસાર થયા ને એટલે મને યાદ રહી ગયું. બસ મહારાજ કહે, શ્યામ અમે છીએ, અમે સાચું નાણું અમે છીએ. તો ભગવાન એને લઈ ગયા. આવી મને સદ્રષ્ટિ થવી જોઈએ, મને સવર્તમાન દ્રષ્ટિ થવી જોઈએ. તો મહારાજ કે ભગવાનનો મહારાજ કેનો ભેદ સાંભળો, જ્યારે દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે તેનું મન તે દ્રષ્ટિ દ્વારા આવીને સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો દર્શનનું એવું થાય છે, વિચારે તો વિસરે નહીં, ન ભૂલાય. પહેલી વાર સંતોને મળ્યા હોઈએ અને જે વાત કરી હોય એ અત્યાર સુધી યાદ હોય. હવે આમાં ઘણી વાતો થાય છે, એ કંઈ નહીં, બાષ્પીભવન થાય છે ભાઈ. પહેલી વાર મળ્યા ને કોઈ વાત થઈ, ઓહો એ તો કોઈ અદ્ભુત વાત કરી હતી. પહેલી વાર આવ્યા ને એટલે આશ્ચર્ય લાગ્યું. તો કથામાં બેઠા અને સ્વામીએ શું વાત કરી, ગજબની વાત છે. પણ વાત તો એને થાય છે દરરોજ, પછીની કેમ યાદ રહેતી નથી? પહેલું આશ્ચર્ય સરખું હતું ને આ આશ્ચર્ય સરખું નથી. હવે તો આ ભાજી મૂળા જેવું થઈ ગયું ભાઈ. પહેલી વાર જેને એવું અદ્ભુત શાક ખાધું હોય અને એમ કે વાહ વાહ શું શાક બનાવ્યું છે. એક ભાઈને ભુજના હતા, આ સક્કરટીટીનું શાક બહુ ભાવે. ઘણા દિવસથી મળીને બધાને વાર કરી કે સક્કરટીટી લાવો ને શાક બનાવ્યું, સક્કરટીટી લાવો ને શાક બનાવ્યું. પછી સક્કરટીટીનું શાક બનાવ્યું, જોરદાર બન્યું શાક. પછી કે વાહ વાહ શું શાક છે, શું સ્વાદ છે ભાઈ, અલૌકિક સ્વાદ છે. પછી પહેલાંને તો ઘરના લોકોને ખબર હોય કે આને સક્કરટીટીનું શાક ભાવે છે, એને ઘણી વાર કરે. શું બોલે, પહેલાં જેવું નહીં હો, પહેલાં જેવું નહીં, એ તો શાક હતું યાર, આવું નહીં, આ તો ઠીક છે. ફેરફાર હતો, રસોઈયા બીજા બદલાઈ ગયા હતા. ના, પહેલી વાર આશ્ચર્ય સરખું લાગે. મહારાજે આ જ દ્રષ્ટાંત આપ્યું કે જગતના જીવાત્માને ભાઈ, જગતના જીવાત્માને કોઈ પંચ વિષયમાં પ્રીતિ હોય અને મને સવર્તમાન એની સાથે દ્રષ્ટિ કરે, કોઈ સ્ત્રીને વિશે હોય, કોઈને ધનને વિશે હોય, આ ખજાનો મળી ગયો તો આ જીવન ભૂલતો નથી, એ આજીવન ભૂલતો નથી, એમાં આસક્તિ રહ્યા જ કરે. કેમ? મને સવર્તમાન એની દ્રષ્ટિ ગઈ એટલે ભૂલાય નહીં. એવું દર્શન આશ્ચર્ય સંપ્રદાયમાં ઘણા દ્રષ્ટાંતો છે કે પહેલી વાર મહારાજને જોયા હોય ત્યારે અહોભાવ હોય અને પછી મહારાજ કે શાક મૂળા ભાજી મૂળા જેવું થઈ જાય. એ તો આ દરરોજ છે જ ને, બસ પતી ગયું. મહારાજ કે આંઠો પર અહોપણું નથી રહેતું. કેમ નથી રહેતું? તો કે હરખું થઈ જાય છે. આ તો દરરોજ અહીંયા બેઠા છે. દાદા ખાતરની જીવબા લાડુવાની પ્રશંસા એટલે કરે છે શાસ્ત્ર કે જ્યારે જોઈ ત્યારે મહારાજના ચરિત્રની પાછળ તલકતા હોય, ચરિત્રની પાછળ તલકતા હોય. કોઈ મહારાજ બારગામ ગયા હોય
તો પૂછે મહારાજે શું શું ચરિત્ર કર્યા, મેં કઈ મહારાજે વાત કરી હતી, કોની સાથે મળ્યા, એ બધું પૂછતા. ઇતિહાસ ભક્તો ચિંતામણીમાં વાંચો. સૌરાષ્ટ્રમાં ગયા હો તો સૌરાષ્ટ્રનું મહારાજને બેસાડીને પૂછે, મહારાજ કોને કોને મળ્યા, કયા કયા હરિભક્તો મળ્યા હતા. ચરોતરમાં ગયા હો તો ચરોતરના હરિભક્તોનું પૂછે, મહારાજ ચરોતરમાં તમારી કેવી સેવા થઈ, કઈ રીતે પગે લાગતા અને કેવી સાંભળતા વાત, કેવી રીતે તમને જમાડતા થઈ હતી રડિયાત. મહારાજ કેવી રીતે તમને પગે લાગતા, તમારી વાત કેવી રીતે સાંભળતા અને કેવા પ્રેમથી તમને જમાડતા, એ વાત કરો. મહારાજ કે ચરોતર ના જનની કથા અતિ અદભૂત છે, આઠો પોર રહે આમ પાસે, આઠો પોર મારી પાસે રહે, હસ્તે મુખે સુખદાસ. આઠો પોર જમ્યાનું પૂછી તો એમ કહે, મહારાજ જમ્યા છીએ અમે આજ. કોઈને જમવાનું, મહારાજ કે તમે અહીંયા બેઠા છો, ભોજન જમવા ગયા કે નહીં, તો મહારાજને કે મહારાજ જમી લીધું છે, જમી લીધું છે. પણ એ 3 દિવસ સુધી અમારા દર્શનને છોડે નહીં. મહારાજ કે એની વાત અલગ છે. ભલા જન ગુજરાતના, બધી જીવબા લાડુબાની આતુરતા જીવો. ભલા જન ગુજરાતના તેની કરો પ્રભુ વાત, તવ ચરિત્ર સુણતા કદી થતી નથી આમ થાપ. તમારા ચરિત્રને સાંભળતા અમારે અંત નથી આવતો, અમારે ક્યારેય નિરાશ નથી મળતી, તમે ચરિત્ર કરો. અને ત્યારે મહારાજ કે શું ગણીએ ગુજરાતને, શું ગણીએ ગુજરાતને, સુખી સંપન્ન દેશ, સેવા જેવી ગુજરાતની બ્રહ્માંડમાં ક્યાંય નાય. ગુજરાતની જે સેવા છે, મહારાજે ત્યારે અહીંની પ્રશંસા કરી છે. મહારાજ કે યજ્ઞ કરવો હોય તો ગઢપુરમાં ના થાય, અને અહીંયા તો અમારા એવા ભક્ત ગુજરાતમાં પડ્યા છે, એક ઘી આપી દેશે ને એક તેલ આપી દેશે ને એક દૂધ આપી દેશે ને એક અનાજ આપી દેશે, અહીંયા જાય જેતલપુરના. એટલા માટે યજ્ઞ કરીએ છીએ. કેમ? ભલા જન ગુજરાતના, ગુજરાતના ભક્તજનો તે મહારાજ કે આવી રીતે જેવા દર્શન થાય, લીલુબાની લાડુબાની પ્રશંસા, એટલે અહો આઠો પર અહો અહો ભાવ લાગ્યા કરે. આઠો પોર આજે મહારાજનું આ ચરિત્ર, આ ચરિત્ર. એ મહારાજની સાથે સંતો રહેતા હતા. એક ક્ષણવાર મહારાજની મૂર્તિ છોડતા નહોતા. પ્રગટ બિરાજતા હતા ત્યારે હો, આજે તો કદાચ ઠીક છે, પ્રગટ મહારાજ બિરાજે અને એક ક્ષણવાર છોડે નહીં. બસ તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું કંઈ આપશો નહીં, બસ તમારી મૂર્તિ. આવો પ્રસંગમાં અને મહારાજ કે એવા દર્શન થાય છે તે વિચારે તો પણ વિસરે નહીં. એવી રીતે મહાત્મા સવર્તમાન ત્વચાનો સ્પર્શ કરે તો સ્પર્શ પણ વિસરે નહીં. ગોપાંગનાઓના વચન છે, આ સામહો ચરણ રેણુ જુસામહંસમ વૃંદાવને કિમપી ગુલ્મસતિલતૌષધિકમ યા દુસ્તજ્ય માર્ય પથમ પીત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યમ. જ્યારથી મહારાજ તમારા દર્શન ચરણનો સ્પર્શ થયો છે, ગોપીઓ ગોપાંગનાઓ કહે છે, જ્યારથી મહારાજ તમારો, મહારાજની પત્નીઓની ગોપાંગનાઓ વ્રજની કહે છે કે જ્યારથી તમારો સ્પર્શ થયો છે, ચરણ સ્પર્શ થયો છે, ત્યારથી મહારાજ આ જગતના વિષય સુખને હરામ કરી નાખ્યા છે, ઝેર જેવા કરી નાખ્યા છે. કોઈ ઝેર ખાય, ઝેર ખાવાની ઈચ્છા થાય તો અમને આ વિષય સુખની ઈચ્છા થાય. અને એ ગોપીઓ કહી શકે, રાત્રિના 12 વાગે 1 વાગે ત્યાં જંગલમાં ભગવાનની ત્યાં વાંસળી વાગે ને જાય, અને મહારાજ એમ કે તમે આવી મૂર્ખામી શું કરા કરો છો? ભગવાન શ્રી કૃષ્ણ કે તમે આવી મૂર્ખામી શું કરા કરો છો? તો કે શું મૂર્ખામી? તમે પરણેલી છો,
તમારા પતિ છે, હું તમારા માટે જાર પુરુષ છું. તમારે અહીંયા નાહવું જોઈએ. તમારી આબરૂ જાય, મારી આબરૂ જાય. તમારી આબરૂ જાય જગતમાં, મારી આબરૂ જાય. રાત્રિનો સમય છે, આ રાત્રિના સમયે આ ધંધો હોય, કોને તે જવું સારું લાગે? ગોપીએ કીધું કે અમારી લાજ કંઈ જતી નથી, તમારી જાય તો જવા દો. અમારી તો કંઈ લાજ જતી નથી, અમે તો બધું નવે નાકે દિવાળું કરીને બેઠા છીએ. અમે તો નવે નાકે દિવાળું કરીને બેઠા છીએ, એટલે અમારી તો કંઈ લાજ જતી નથી. ભાઈ કપડાં હોય તેને પલાળવાના, કપડાં જ પહેર્યા નથી, વરસાદમાં હું પલાળવાના હતા ત્યારે, કે અમારે તો કંઈ લાજ જતી નથી, તમારી જાય તમારે વિચારો. પણ મહારાજ કે હું તમારા માટે જાર પુરુષ છું, તમારા પતિને તમે લાગો, એની સેવા કરો. મહારાજ જાર પુરુષ તમે છો? તો કે આ તમે અમારા સાચા પતિ છો. તો તમારા પતિ એ તો પૂતળા છે, ફોટો છે. પોતાના પતિ પરદેશ ગયા હોય, પતિની હાજરી ન હોય ત્યારે એનો ચિત્ર બનાવે અને એને પાણી ધરાવે, એને ભોજન કરાવે, એને સુવડાવે, એ ચિત્રની સેવા કરે, ફોટાની સેવા કરે. એ ક્યાં સુધી? પતિ નથી આવ્યા ત્યાં સુધી. પછી એને ચિત્રને લટકાવી દે ઉપર. પછી કોઈ સેવા કરે? પતિ આવી જાય સેવા કરે. જ્યાં સુધી અમારા સાચા પતિ નહોતા મળ્યા ત્યાં ફોટાની પૂજા કરતા હતા. હવે અમારા સાચા પતિ મળી ગયા છે, એટલે હવે ફોટાની પૂજા કરવાની પ્રભુ અમારે. મહારાજ કે ધન્યવાદ, ધન્યવાદ. છે દ્રષ્ટિ ભાઈ, મને સવર્તમાન જો ચરણ સ્પર્શ થયો તો ગોપાંગનાઓના વચન છે, યા દુશ્ચર્ય મારે પ્રથમ હિત્વા ભેજુ મુકુંદ પદવી. આવી ક્યાંય ન મળી શકે એવી પદવી. અને મહારાજ કે ભગવાનને સવર્તમાન સિવાય તો લોકો નામ સ્મરણ પણ કરે છે, નામ કીર્તન પણ કરે છે, એનાથી કાંઈ લાભ નહીં. મહારાજ કહે છે લાભ થાય. હા, સવર્તમાન જે દર્શન પ્રસાદી થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી. જે દ્રષ્ટિ નિયમમાં રાખીને કુશલ કુંવર પાઈ ધરમપુરના દર્શન કર્યા, પછી બસ એક મૂર્તિ ઉતરી. કોઈ ઘરમાં કોઈ રાજ્યમાં છોકરો નાનો હતો, પુત્ર પૌત્ર નાનો હતો, તેમ છતાં 13મે દિવસે અચ્યુતમ હવે આ મૂર્તિ મૂક્યા પછી બીજી મૂર્તિ ના રખાય. હવે આ મૂર્તિ રાખ્યા પછી બીજી મૂર્તિ ના રખાય. સૂરદાસને ભગવાન શ્રી કૃષ્ણનું, સૂરદાસ ભગવાન કૃષ્ણના ભક્ત હતા, એને દર્શન થયું. પછી સૂરદાસ જતા હતા, આગળ કૂવો આવ્યો, ત્યારે કોઈએ ભગવાન એનો હાથ પકડ્યો અને એક બાજુ લીધા કે બાબા અહીંયા કૂવો છે. અચ્છા, હાથ પકડીને કે આ હાથ કોઈ વ્યક્તિનો નથી, આ હાથ વ્યક્તિનો નથી, આ કોઈ ભગવાનનો હાથ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું બાબા હું જાઉં, મને છોડીને? તો કે મને છોડીને તમે જો બાહ્યથી જશો પણ હૃદયમાંથી જાઓ. મારા બહાર દર્શન તો બાહ્ય દર્શનમાં તો જશો, પણ હૃદયથી જાઓ તો માનું કે તમે સાચા ભગવાન છો. અને ભગવાને દર્શન આપ્યા, ભગવાને નેત્ર સજીવન કરી આપ્યા. દાદા કીધું કે સૂરદાસજી હવે આ નેત્રે કરીને મારું ભજન. ના બાપા ના, આ ધંધો ન ફાવે. કેમ? આ બંધ કરી નાખો, બંધ કરી નાખો. મેં નેત્ર એટલા માટે ખોલા રાખ્યા હતા કે તમારું દર્શન કરવા માટે. દર્શન થઈ ગયા, હવે આ કચરો ના ઘાલવું અંદર. હવે જગતનો કચરો મારે ઘાલવો નથી અંદર. હવે તો એક મૂર્તિ તમારી રહે, બસ એકવાર દર્શન થયું. સવર્તમાન જે પંચ વિષય ઇન્દ્રિયો કરીને જે વિષય ભોગ્યા હોય તે વિસરતા વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે ભગવાનનું પણ મને સવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને દર્શનાદિક જાણવું. તો કે બાકીના લોકોને બીજાને તો દર્શન થયું છે તો પણ ન થયા જેવું છે, કાંજે એ સમયે પણ દર્શન કર્યા હોય તે મને સવર્તમાન ના કરે તો ભૂલી જવાય. આપણે એવું જ છે ભાઈ. હજી આપણે છે વાઘા યાદ રાખીએ છીએ, વસ્ત્ર જ યાદ રાખીએ. બોલો 5 દિવસ પહેલાંનું કયો કોઈને યાદ ન હોય, કાલના વાઘાએ યાદ ન હોય. આપણે દરરોજ છે. મૂર્તિ ક્યાં જવાની હતી? અહીંયાથી જશે? એ જવાની હોય તો ધ્યાન રાખવાનું. આ તો અહીંયા જ બેસવાના છે, કાલે જ યાદ રાખશું.
એમાં કાલે પમ દિવસે જ યાદ રાખશું. આપણી તો હિંમત છે ને ભાઈ, બહાદુર માણસો છીએ. એવું ગોખીને શું કરવાનું છે? એક સંતને કીધું કીર્તન ગોખો ને. કીર્તન ગોખો તો કે કેમ? મેં કીર્તન ગોખો તો ભગવાનને રાજી કરાય. તો કે ચોપડી શુક્ર છપાવી ત્યારે. લે, ચોપડી શુક્ર છપાવી, એમાંથી જોઈ જોઈને બોલવા નહીં છપાવી. કીર્તન શીખો. આ ચોપડી છપાવવાની મહેનત શુક્ર કરી ત્યારે. એટલે આ મહેનત ના કરે તો લુપ્ત થઈ જાય, લુપ્ત થઈ જાય. એટલે તને કંઠસ્થ આમાંથી જોઈ જોઈને બોલવાની ચોપડી નહીં છપાવી. એવું છે. હવે મૂર્ખામે એક સંત શિક્ષાપત્રી કંઠસ્થ બોલતા હતા. પેલો કે સ્વામી કંઠસ્થ ના બોલાય, ચોપડીમાં જોઈને જ બોલવું પડે તમારે. કેમ? મહારાજે કીધું દરરોજ વાંચવી. શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે શિક્ષાપત્રી દરરોજ વાંચવી, તમે તો વાંચતા નથી. શિક્ષાપત્રે પ્રતિદિન પાઠોસ્ય એમ લખ્યું છે, પાઠ કરવો. તમે તો વાંચતા નથી, મોઢે બોલો છો. ગજબ છે ને. હવે પહેલાંને શિક્ષાપત્રી કંઠસ્થ છે તો એને સમય મળે ત્યારે બોલી દે. સવારે પૂજામાં શિક્ષાપત્રી કંઠસ્થ બોલે તો કે એમ નહીં, પુસ્તક વાંચવું જ પડે તો જ મહારાજની આજ્ઞા પડે. આમાં આજ્ઞા છે? આવા બધા કંઈ વરે નહીં. બીજાને દર્શન થયું તોય પણ ના થયા જેવું છે. કાંજે જે સમયે એણે દર્શન કર્યા તે સમયે તેનું મન તો ક્યાંય ફરતું હતું, માટે દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે, કાં તો 2 દિવસમાં વિસરી જશે, કાં તો 5 દિવસમાં વિસરી જશે, કાં તો 50 દિવસમાં વિસરી જશે, કાં તો વર્ષમાં વિસરી જશે, કાં તો 5 વર્ષમાં વિસરી જશે. આપણે તો બહુ એકાંતિક છીએ. 5 દિવસની ગયા, બીજે દિવસમાં લખ્યું એ રીતે. જો હું સાંભળાવું તમને. અને મને તો ક્યારે ફરતું હશે ને દર્શન તો કાં તો 1 દિવસમાં વિસરી જશે, અથવા 5 દિવસમાં, અથવા 50 દિવસમાં, અથવા 6 મહિનામાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે. ગડબડ ઘોટાળો થઈ જશે. વિસરી જ ગયેલું છે. બોલો, એક હરિભક્તો છે ને મહિનો દિવસ એક જગ્યાએ રહ્યા, પણ મહિના દિવસના વાઘા વસ્ત્ર બધું જ યાદ રાખ્યું કે પછી દર્શન થાય નહીં તો આપણે આ ભાથું બાંધી લેવાનું. તો એવું ભાથું બાંધી લેવું એકાગ્ર ચિત્તે. ગોધરાનો એક છોકરો ભુજમાં આવ્યો. ગોધરા એના બાપ અફસર હતો. એટલે મારે, હું ત્યારે ભંડારી હતો, મને કામ હતું. એટલે મેં કીધું આવને જરા પત્ર લખવો છે. પહેલે પત્ર વ્યવહાર ચાલતો ત્યારે દરેકને જગ્યાએ હરિભક્તોને સાદ રાખો, લખવા. મારે કામ પડ્યું. પછી છોકરો પાછો ઘનશ્યામ મહારાજ પાસે પહોંચી ગયો. ફરીથી મેં બોલાવ્યો. પેલાને બોલાવને ક્યાં લઈ ગયો. ફરી આવ્યો. ફરી પાછો મારે કામ પડ્યું, હું ગયો. પાછો છોકરો ઘનશ્યામ મહારાજ પાસે બેસી ગયો. પછી ત્રીજી વાર બોલાવ્યો. મેં કીધું એમ કેમ કરે છે? સ્વામીજી, આપની આજ્ઞા મારે પાડવી જોઈએ, આપની આજ્ઞા મારે પાડવી જોઈએ, પણ હું તો ગોધરાથી આવું છું. મને આ 5 વર્ષે એકવાર અહીંયા આવવા દીધું છે. હવે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ મને વસી ગઈ છે. હવે 5 દિવસ મને રજા મળી છે નોકરી કરવા. તો 5 દિવસમાં જેટલા મહારાજના દર્શન થાય, મહારાજના જેવા દર્શન થાય, શ્રવણ થાય, તે મહારાજ યાદ કરવું છે. કારણ કે પાછું મને 5 વર્ષે આવવા મળે ત્યાં સુધી મારે ખાવું શું? ત્યારે મારે શું જોવું? મારે શેના દર્શન કરવાના? આ મૂર્તિ મેં યાદ કરી હોય, એ મૂર્તિ 5 વર્ષ સુધી હું યાદ કર્યા કરું. પછી વળી સમય મળે ત્યારે અહીંયા આવીને દર્શન કરીએ સ્વામી. એટલે ટાઈમ બગાડું તો ક્યાં મેળ બેસે સ્વામી? 5 દિવસનો ટાઈમ છે અને ટાઈમ મળતો નથી. નોકરીમાંથી છૂટી મળતી નથી. છૂટી મળે તો ઘરવાળા ના આવવા દે. એટલે આવ્યો છું. આવી આતુરતા છે, આવી આતુરતા છે ભગવત દર્શનની. આતુરતા નથી અંગમાં, દિશે છે સોજસ ભાવ, એ વર માગું છું. આતુરતા નથી અંગમાં, દિશે છે સહજ સ્વભાવ, એ વર માગું છું. તુમારા મન ભક્તપતે, તમારે વિશે ભક્તપતિ ભગવાન તમે છો, તમારી નિષ્ઠા અચળ રહે, એ જ માગું છું. પછી શ્રી મહારાજ કે તે છેલ્લે બહુ સરસ કહ્યું, 50 દિવસ 6 મહિનામાં જરૂર વિસરી જશે, પણ તે અંતે રહેશે નહીં. માટે મહાત્મા જાણીને અતિશય પ્રીતિ કરીને મને સદ્રષ્ટિ આદિકને દર્શન કરે છે, તેનું ફળ છે. બીજાને શું?
ભગવાનને જોયા એનું શું? ભગવાનનું નામ લીધું એનું શું? ફેલ? એ ભાઈ નીતિનભાઈ, અહીંયા અઠે અહીંયા મંદિરમાં આવી ગયો એનું શું? અઠે કથામાં બેસી ગયો એનું શું? એ ભાઈ એને શું મળે? મને સવર્તમાન તો છે નહીં, કથામાં જ આવી ચડ્યો, સભામાં બેઠો, તો મને સવર્તમાન તો એની પાસે એવી છે નહીં, તો એને શું? આ મહારાજના દર્શન થયા એનું શું? સંતોના દર્શન થયા શું? કથા સાંભળી એનું શું? પણ દર્શનભાઈ બોલો, કાંઈ ન મળે ને? હા, ખબર નથી. અચ્છા બોલો નિષ્કામ સ્વામી, બોલો એને શું મળે? કાંઈ મળે? પૂર્ણ સ્વામી એને શું મળે? બીજબળ થાય, લખ્યું નહીં, બીજબળ થાય. મહારાજનું જે દર્શન કર્યું છે એ તો એકાંતિક ભક્ત છે, એને તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, જેને એકવાર દર્શન કર્યું. પણ જેને દર્શન નથી કર્યું, લોલમ લોલ કથામાં આવે છે, લોલમ લોલ કથામાં આવે છે, બધા જાય છે, ચાલો જઈએ, એને કંઈ રસ નથી, આમાં આતુરતા નથી અંગમાં, એની અંગમાં આતુરતા નથી, પણ આવી ગયો સભામાં તો શું? મહારાજ કે રઝળતા મહારાજ કે સ્વામી અમારું નામ લીધું છે, ગમે ત્યારે 25 જન્મે મળશે, નિષ્ફળ નહીં જાય. લાગ્યા કરો, હા ક્યાં કરો, સ્વામિનારાયણ 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 માનસી કર્યા કરો, માનસી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા કરો, મળશે ને મળશે, નિષ્ફળ નહીં જાય. હિંમત રાખો, હરિજનો હિંમત ઘણી રાખજો રે, હરિજન રે, હરિજન હિંમત ઘણી રાખજો રે, હરિજન હરિજનો હિંમત રાખો, જે કરેલું નિષ્ફળ નહીં જાય. કદાચ ને કાગળ લખતા દૂરો રહી જનું ઊંઘી ગયા તો બીજે દિવસે ઉઠીને નાહી ધોઈને ત્યાંથી ચાલુ કરવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર.